ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે સમાજશાસ્ત્રના વિડિયો લેક્ચરમાં સામાજિક આંતરક્રિયા એટલે શું અને સામાજિક આંતરક્રિયા કયા કયા લક્ષણો ધરાવે છે તેની સમજૂતી મેળવવાનો પ્રયાસ કરીશું. તો આજના આપણા વિડિયો લેક્ચરમાં પ્રાસ્તાવિક ચર્ચા કરવી હોય આપણે તો એવું કહી શકીએ કે સમાજશાસ્ત્ર સામાજિક વિજ્ઞાન તરીકે માનવ સમાજના અભ્યાસ સાથે જોડાયેલું વિજ્ઞાન છે. માનવ સમાજના અભ્યાસમાં તે માનવ સમૂહોને તપાસવા પર ભાર મૂકે છે. વિદ્યાર્થી મિત્રો, આ માનવ સમૂહ કે જૂથની બનેલી જે વ્યવસ્થા છે એ મોટાભાગે વ્યક્તિઓ વચ્ચે થતી ક્રિયા પ્રતિક્રિયાની વ્યવસ્થા છે. હવે વ્યક્તિ કે વ્યક્તિઓ દ્વારા આ થતી ક્રિયા પ્રતિક્રિયા એટલે સામાજિક આંતરક્રિયા. વિદ્યાર્થી મિત્રો, સામાજિક ક્રિયામાં મોટાભાગે આપણે એક વ્યક્તિનો ખ્યાલ કરીએ છીએ કે વ્યક્તિ જ્યારે બીજી વ્યક્તિઓના સંદર્ભે બીજી સામાજિક પરિસ્થિતિના સંદર્ભે કોઈ ક્રિયા કરે તો વ્યક્તિની એવી ક્રિયાને આપણે સામાજિક ક્રિયા કહી શકીએ. પરંતુ જ્યારે વ્યક્તિ અન્ય વ્યક્તિઓ સાથે કે અન્ય સમૂહો સાથે કોઈ અર્થપૂર્ણ માધ્યમ દ્વારા જોડાઈને એ પ્રત્યક્ષ તો પરોક્ષ રીતે સંપર્કમાં રહીને ક્રિયા કરે ત્યારે વ્યક્તિની આવી ક્રિયા જે છે એ પારસ્પરિક ક્રિયામાં પરિણમે છે અને વ્યક્તિઓની આવી પારસ્પરિક ક્રિયા એટલે સામાજિક આંતરક્રિયા. સામાજિક આંતરક્રિયાને વધારે વિગતે સમજવું હોય તો આપણે એના અર્થ અને વ્યાખ્યાને સમજવા પડે. વિદ્યાર્થી મિત્રો, આપણે એવું સમજી શકીએ કે બે કરતા વધારે પક્ષ ત્યારે કોઈ એમ કહેવાય કે અર્થપૂર્ણ માધ્યમ દ્વારા બરાબર એ જે ક્રિયા પ્રતિક્રિયા કરે ત્યારે એ ઘટનાને સામાજિક આંતરક્રિયાની ઘટના તરીકે આપણે ઓળખાવી શકીએ. વ્યક્તિઓ અથવા તો પક્ષ કે પક્ષો વચ્ચે ત્યારે અર્થપૂર્ણ માધ્યમો દ્વારા આવી કોઈ ક્રિયા પ્રતિક્રિયા થાય તો એ ઘટનાને આપણે સામાજિક આંતરક્રિયા તરીકે ઓળખાવી શકીએ. સામાજિક આંતરક્રિયાના ખ્યાલને વધારે સારી રીતે આપણે સમજવો હોય તો સમાજશાસ્ત્રીઓ દ્વારા જે પરિભાષા આપવામાં આવી છે એને આપણે ધ્યાને લેવી પડે. સૌથી પહેલા આપણે જોઈએ પી સોરોકિન. પીટરમ સોરોકિને સામાજિક આંતરક્રિયાના ખ્યાલને સમજાવવા માટે એમની વ્યાખ્યા કરી. પીટરમ સોરોકિન એવું લખે છે કે આંતરક્રિયા એવી ઘટના છે જેના દ્વારા એક પક્ષ બીજા પક્ષની બાહ્ય ક્રિયા કે માનસિક જીવન ઉપર અસર કરે. ફ્રેન્ડ્સ, અહીંયા પીટરમ સોરોકિન આપણને એવું કહે છે કે વ્યક્તિ વચ્ચેની જે ક્રિયા પ્રતિક્રિયા છે એ એકબીજાની બાહ્ય ક્રિયા કે બાહ્ય વર્તન ઉપર અથવા માનસિક જીવન ઉપર અસર ઉપજાવનારી ઘટના છે. તો કિંગ્સલે ડેવિસ નામના સમાજશાસ્ત્રીએ હ્યુમન સોસાયટી નામના ગ્રંથની અંદર સામાજિક આંતરક્રિયાના ખ્યાલને સમજાવતા પરિભાષા આપી છે. એવું લખે છે કિંગ્સલે ડેવિસ કે સામાજિક આંતરક્રિયા સંપર્કનો નિર્દેશ કરે છે અને સંપર્ક માટે ભૌતિક કે સંવેદનાવાહક માધ્યમની જરૂર પડે છે. કિંગ્સલે ડેવિસ પરિભાષામાં બે બાબતોનો ખ્યાલ કરે છે. એક તો વ્યક્તિઓ વચ્ચે જે ક્રિયા પ્રતિક્રિયા થાય એમાં સંપર્ક બહુ મહત્વનો છે. એવું કહે છે કે આંતરક્રિયા સંપર્કનો નિર્દેશ કરે છે અને સંપર્ક માટે કાં તો ભૌતિક અથવા તો કંઈ સંવેદનાવાહક માધ્યમ કે સાધન હોય એની જરૂરિયાત રહે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, આ બંને સમાજશાસ્ત્રીઓની વ્યાખ્યા પરથી આપણે એવું સમજી શકીએ કે બે કે તેથી વધારે વ્યક્તિઓ કે જૂથો અથવા તો પક્ષ કે પક્ષો વચ્ચે કાં તો પ્રત્યક્ષ અને કાં એમ કે પરોક્ષ રીતે સંકેત વ્યવહારના સાધનો જેવા માધ્યમો દ્વારા એકબીજાના આંતરિક કે બાહ્ય વર્તન ઉપર અસર નિપજાવતા હોય એવા ખ્યાલને, એવી ઘટનાને આપણે સામાજિક આંતરક્રિયા કહી શકીએ. વિદ્યાર્થી મિત્રો, આનો મતલબ એવો થયો કે આંતરક્રિયાની પ્રક્રિયામાં બે કે તેથી વધુ વ્યક્તિ અને સમૂહ અથવા તો બે સમૂહો વચ્ચે ક્રિયા પ્રતિક્રિયા થાય છે. આંતરક્રિયા હંમેશા બે કરતા વધારે વ્યક્તિઓ વચ્ચે હોય. બે પક્ષ પણ હોય, એમાં બે વ્યક્તિ અથવા તો વ્યક્તિ અને સમૂહ હોય તો બે સમૂહો પણ હોય. તો આવી રીતે સામાજિક આંતરક્રિયાનો ખ્યાલ આપણને આ બંને સમાજશાસ્ત્રીઓએ પરિભાષા વડે સમજાવવાનો પ્રયાસ કર્યો છે. આ સામાજિક આંતરક્રિયાના ખ્યાલને આપણે વિગતે સમજવું હોય, સ્પષ્ટ રીતે એને સમજૂતી મેળવવી હોય તો એની ખાસિયતોને આપણે ધ્યાને લેવી પડે. એ જે લક્ષણો ધરાવે છે એમાં સૌથી પહેલું લક્ષણ છે બે કે તેથી વધુ પક્ષ.
2 કે તેથી વધારે પક્ષ. વિદ્યાર્થી મિત્રો, સામાજિક આંતરક્રિયા માટે ઓછામાં ઓછા 2 પક્ષો જરૂરી છે. 2 કરતા વધારે વ્યક્તિઓ હોય તો જ એમની વચ્ચે ક્રિયા પ્રતિક્રિયા થઈ શકે. આ 2 પક્ષ તરીકે 2 વ્યક્તિઓ કે 2 જૂથો પણ હોઈ શકે. માત્ર 2 પક્ષોની હાજરીથી આંતરક્રિયા ઊભી થઈ જતી નથી, આંતરક્રિયા ઉદ્ભવતી નથી. 2 પક્ષો માત્ર ભૌતિક રીતે ભેગા થઈ જાય, સંપર્કમાં આવે તો તેને આપણે આંતરક્રિયા કહી શકીએ નહીં. પરંતુ આ 2 પક્ષ વચ્ચે સામાજિક સંપર્ક જરૂરી બને છે. એટલું જ નહીં કે આ સામાજિક સંપર્ક માત્ર ને માત્ર એ બંને નું મિલન થાય, બંને ભેગા થાય, બંને ભૌતિક સંપર્કમાં આવે અને થઈ જાય એ નહીં, પરંતુ સંપર્કમાં આવતા બંને પક્ષ એકબીજાની હાજરી પ્રત્યે, એકબીજાની ક્રિયા પ્રત્યે સભાનતા ધરાવતા હોય, જાગૃત હોય, તે ખૂબ જરૂરી બને. એ ઉપરાંત બંને પક્ષની ક્રિયા પારસ્પરિક પ્રતિભાવ રૂપે હોવી જરૂરી છે. બંને જે કંઈ ક્રિયા કરે છે એ પરસ્પરની પારસ્પરિક પ્રતિભાવની ક્રિયા તરીકે, એ પ્રતિભાવના રૂપે હોય તે ખૂબ જરૂરી બને છે. દાખલા તરીકે આપણે એમ કહી શકીએ કે કોઈ માતા એના બાળકને ચાલવાનું શીખવતી હોય, ચાલતા શીખવતી હોય, ત્યારે માતા અને બાળક એવા 2 પક્ષ વચ્ચે આંતરક્રિયા થાય. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો, વર્ગખંડની અંદર શિક્ષક વિદ્યાર્થીઓને ભણાવે છે ત્યારે એ વ્યક્તિ અને જૂથ વચ્ચેની આંતરક્રિયા છે. 2 ટીમો વચ્ચે કોઈ રમત રમાતી હોય, દાખલા તરીકે ક્રિકેટની 2 ટીમો વચ્ચે રમત રમાતી હોય તો તે જૂથ વચ્ચેની આંતરક્રિયા છે. એટલે આંતરક્રિયા 2 વ્યક્તિ વચ્ચે, વ્યક્તિ અને જૂથ વચ્ચે અથવા જૂથ વચ્ચે થતી ક્રિયા છે. એ એક મહત્વની સામાજિક ઘટના છે. તો આ રીતે આ સામાજિક પ્રક્રિયાને આપણે આ એક મહત્વના લક્ષણથી આપણે સમજી શકીએ. એમાં આપણે કહ્યું કે 2 કે 2 કરતા વધારે પક્ષો હોય. વિદ્યાર્થી મિત્રો, આંતરક્રિયામાં આ 2 પક્ષ વચ્ચે પ્રત્યક્ષ સંપર્ક હોવો જ જોઈએ એ જરૂરી નથી. સંપર્ક આડકતરો અથવા તો પરોક્ષ સ્વરૂપનો હોય તો પણ સામાજિક આંતરક્રિયા શક્ય બને છે. આપણે આના માટે એવું ઉદાહરણ આપી શકીએ કે કોઈ લેખક દ્વારા લખાતું પુસ્તક એ એના વાચકો સુધી પહોંચે છે, તો અહીંયા પુસ્તકના માધ્યમથી લેખક અને વાચકો પરસ્પર પ્રતિક્રિયામાં આવે છે. પુસ્તક વાંચી અને પેલા વાચકો છે એ પોતાનો પ્રતિભાવ આપશે, પોતાની કોઈ કમેન્ટ રજૂ કરશે. એ જ રીતે રેડિયોના કાર્યક્રમોને સાંભળતા શ્રોતાઓ, વર્તમાનપત્રને વાંચનારા જે કંઈ વાચકો છે, બરાબર, એ જ રીતે ટીવીના કાર્યક્રમો નિહાળતા દર્શકો છે. તો આ બધા જ આંતરક્રિયાના આપણે ઉદાહરણો ટાંકી શકીએ, જેમાં કેટલીક વખત પ્રત્યક્ષ સંપર્ક હોય છે 2 વ્યક્તિ કે 2 જૂથ કે વ્યક્તિ અને જૂથ વચ્ચે. તો ક્યારેક ઘણી વખત એવું થાય કે વ્યક્તિ બીજી વ્યક્તિને દૂર રહીને પરોક્ષ રીતે પણ કોઈ એમ કહેવાય કે સંદેશાવાહક માધ્યમ વડે એમની સાથે ક્રિયા પ્રતિક્રિયા કરી શકે છે. તો અહીંયા 2 કે 2 કરતા વધારે પક્ષો એ સામાજિક આંતરક્રિયાની એક મહત્વની ખાસિયત છે, એમ આપણે સમજી શકીએ. બીજું લક્ષણ છે સંકેત વ્યવહારના માધ્યમોનો ઉપયોગ. વિદ્યાર્થી મિત્રો, આગળ જ હમણાં આપણે પહેલા લક્ષણની અંદર જ્યારે ચર્ચા કરતા હતા ત્યારે આપણે એવું કહ્યું કે 2 પક્ષ વચ્ચે કોઈ ક્રિયા પ્રતિક્રિયા થવી જોઈએ અને એ ક્રિયા પ્રતિક્રિયા માટે બંનેનું ભૌતિક રીતે સંપર્કમાં આવવું જરૂરી બને. પણ માત્ર ને ભૌતિક સંપર્કમાં આવવાથી જ ક્રિયા થાય એવું ન હોય, પણ એમની વચ્ચે કોઈ સંદેશાવાહક માધ્યમ હોય. અને એટલે એનો અર્થ એવો થાય કે પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે પણ સંપર્કમાં રહી અને ક્રિયા પ્રતિક્રિયા કરી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આવી 2 વ્યક્તિ અથવા તો 2 પક્ષ હોય અને એમની વચ્ચે જ્યાં સુધી સંકેત વ્યવહારના સાધનનો ઉપયોગ ન થાય ત્યાં સુધી આંતરક્રિયા થઈ શકતી નથી. સંકેતનું માધ્યમ ભૌતિક કે સંવેદનાવાહક પણ હોઈ શકે છે. આવા સંકેતનો અર્થ સામો પક્ષ અથવા તો સામી વ્યક્તિ છે એ સમજતી હોય તે ખૂબ જરૂરી બને છે. મતલબ કે અર્થપૂર્ણ સંકેત આંતરક્રિયાનું માધ્યમ છે. આ સંકેતો જ બંને પક્ષો પર પરસ્પર અસર નિપજાવે છે.
એક માર્ગી રસ્તો એવું પાટિયું લખેલું હોય, વન વે. એ જ રીતે ટ્રાફિકનો યલો, ગ્રીન, રેડ લાઇટ જે છે, આ ટ્રાફિકના સિગ્નલો છે, એ પણ આંતરક્રિયા માટે સંકેત વ્યવહારના અર્થપૂર્ણ માધ્યમ તરીકે કામ કરે છે. ઘણી વખત રસ્તા પર એરોના નિશાન દોરેલા હોય છે. એ જ રીતે ઘણી વખત બીજી બાબતોથી પણ આંતરક્રિયા શક્ય બનતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, બે વ્યક્તિઓ કે બે પક્ષો વચ્ચે વાણી, ભાષા, આંખની નિશાનીઓ, મુખાકૃતિ, હાવભાવ, હાસ્ય વગેરે જેવા સંકેત વ્યવહારના સાધનો કે માધ્યમો ઉપયોગમાં લેવાતા હોય. સંકેત વ્યવહારનું સાધન જ્યારે સામા પક્ષ માટે સંદેશાત્મક બને છે, ત્યારે તે પક્ષ આ સંદેશાને, તેનો અર્થને ધ્યાનમાં લઈ અને તેનું અર્થઘટન કરી અને પ્રતિભાવ કે પ્રતિક્રિયા આપે છે. આમ આ માધ્યમ દ્વારા જ આંતરક્રિયા શક્ય બને છે. તેથી કહી શકાય કે સામાજિક ક્રિયાનું એક મહત્વનું લક્ષણ એટલે સંકેત વ્યવહારના માધ્યમોનો કે સાધનોનો ઉપયોગ. ત્રીજું અને અંતિમ મહત્વનું લક્ષણ એટલે પારસ્પરિક અસરો, પારસ્પરિક પ્રભાવ. વિદ્યાર્થી મિત્રો, સામાજિક આંતરક્રિયાના ખ્યાલને સમજવા માટે તેમના લક્ષણોમાં આ લક્ષણને ધ્યાને લેવું ખૂબ જ જરૂરી બને છે. બે પક્ષ કે બે કરતા વધારે પક્ષો અથવા તો બે વ્યક્તિઓ સંકેત વ્યવહારના માધ્યમ દ્વારા સંપર્કમાં આવે ત્યારે આ માધ્યમની પારસ્પરિક અસરો ઊભી થતી હોય છે. આ માધ્યમનો પારસ્પરિક પ્રભાવ ઉદ્ભવે છે. આ અસર પાછળ કે આ અસર આંતરિક કે બાહ્ય સ્વરૂપની હોઈ શકે. પિતા તેના પુત્રને કોઈ કારણસર ઠપકો આપે અને પુત્ર હતાશ થઈ જાય, રડવા લાગે, તો તે આંતરક્રિયાની અસર છે એમ આપણે કહી શકીએ. એ જ રીતે ઘણી વખત ક્લાસરૂમમાં અધ્યાપક વિદ્યાર્થીને કશોક ઠપકો આપે, કંઈક સૂચન કરે અને વિદ્યાર્થી ઉપર એની અસર થતી હોય. વિદ્યાર્થી તો એમ કહેવાય કે એ અર્થઘટન કરી અને પોતાનો પ્રતિભાવ વિનયપૂર્વક, શાંતિથી, શાબ્દિક રીતે અથવા તો મુખાકૃતિના કોઈ હાવભાવ દ્વારા પ્રગટ કરે છે. ઘણી વખત એવું થાય કે ઠપકો મળવા માત્રથી વ્યક્તિ રડવા લાગે, પુત્ર અથવા તો પેલા વિદ્યાર્થીઓ રડે, અને એમ કરીને એ જે પ્રતિભાવ રજૂ કરે છે એ એક પ્રકારની પારસ્પરિક અસરનું પરિણામ છે. એક વ્યક્તિ બીજી વ્યક્તિને આવજો કહે, અને આવજો કહેવા માટે જે પોતાનો હાથ ઊંચો કરે, હલાવે, ટાટા બાય બાય કરવા માટે, ત્યારે સામે વ્યક્તિ પણ આવજો કહેવા માટે પોતાનો હાથ ઊંચો કરી અને સામે પ્રતિભાવ આપે છે. તો અહીંયા આ એક પ્રકારની બાહ્ય ક્રિયા સ્વરૂપની અસર કહેવાય. ઘણી વખત આપણે આંખના ઇશારા દ્વારા કોઈ વ્યક્તિને બોલાવીએ કે ભાઈ ચલો આવી જાઓ, અને બધા એમની પાછળ દોરાઈ જતા હોય. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, આ સામાજિક આંતરક્રિયાનો જે ખ્યાલ છે તેની મહત્વની લાક્ષણિકતા એટલે પારસ્પરિક પ્રભાવ. આંતરિક અને બાહ્ય અસર પરસ્પર સંકળાયેલી હોય છે, પરસ્પર જોડાયેલી હોય છે. સામાન્ય રીતે સંકેત વ્યવહારના સાધનની પ્રથમ અસર આંતરિક સ્વરૂપની હોય છે. પોતાના મન ઉપર, પોતાના વિચારો ઉપર એનો પ્રભાવ પડે અને પછી તે બાહ્ય ક્રિયામાં પરિણમે. મેં હમણાં તમને કીધું કે ક્લાસરૂમની અંદર શિક્ષક વિદ્યાર્થીને કંઈ સૂચન કરે તો વિદ્યાર્થી પહેલા વિચારે, એના આંતરિક વર્તન ઉપર એની અસર થાય છે અને પછી એ બાહ્ય વર્તનમાં પરિણમે છે. એટલે કાં તો એવું બને કે વિદ્યાર્થી ઊભો થઈ જાય, વિદ્યાર્થી રડવા લાગે, વિદ્યાર્થીના ચહેરાના હાવભાવ બદલાઈ જાય. તો આમ પ્રથમ છે એ આંતરિક સ્વરૂપની અસર ઊભી થતી હોય છે અને પછી એ આંતરિક સ્વરૂપની અસર બાહ્ય વર્તનમાં પરિણમતી હોય છે, બાહ્ય ક્રિયા સ્વરૂપે વ્યક્ત થતી હોય છે. દાખલા તરીકે પિતા તેના પુત્રને ઠપકો આપે અને પુત્ર હતાશા અનુભવતા રડવા લાગે. અહીં હતાશા સ્વરૂપની આંતરિક અસર રડવા સ્વરૂપે બાહ્ય ક્રિયા રૂપે નિપજે છે, વ્યક્ત થાય. પણ ઘણી વખત સામાજિક ધોરણ અને મૂલ્યોના પ્રભાવને લીધે આંતરિક અસર બાહ્ય ક્રિયા સ્વરૂપે રજૂ ન પણ થાય. ઉદાહરણથી આપણે સમજવું હોય, દાખલા તરીકે કેટલીક વખત બેસણામાં અથવા તો શોક સભામાં શોકાંજલિ આપતા
વ્યક્ત થતા હાસ્ય પણ ઉપજતું હોય છે. તેમ છતાં ઘણી વખત કેટલાક લોકો હસવાનું ખાળે છે અને ગંભીર મુખ મુદ્દા ધારણ કરે છે. જ્યારે કોઈ વક્તા શોકાંજલિ આપતો હોય અને એમાં એનાથી કોઈ એવું હસી જવાય એવું વિધાન નીકળી જાય તો પણ શ્રોતાઓ શું કરે છે, ગંભીર મુખ મુદ્રાથી એને સાંભળે, એને જીલે રાખે છે. એટલે અહીંયા આંતરિક અસર થાય છે પણ બાહ્ય ક્રિયામાં એ પરિણમતું નથી. એટલે હંમેશા આંતરિક ક્રિયાની અસર બાહ્ય ક્રિયામાં પરિણમે જ એવું ન પણ હોય. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સામાજિક ક્રિયાના ખ્યાલને સમજવા માટે આવા મહત્વના 3 એના લક્ષણોને આપણે ધ્યાને લઈ શકીએ. સમાપનમાં આપણે કેવું હોય તેમ કહી શકીએ કે સામાજિક આંતરક્રિયા સમાજશાસ્ત્રનો એક મહત્વનો સમાજશાસ્ત્રીય ખ્યાલ છે, પાયાનો ખ્યાલ છે. આ સામાજિક આંતરક્રિયા બે પક્ષ વચ્ચે થતી ક્રિયા પ્રતિક્રિયા છે અને એ બે પક્ષ ભૌતિક કે આડકતરી રીતે સંપર્કમાં આવી અને સંપર્ક વ્યવહારના કોઈ માધ્યમ વડે બરાબર એ એકબીજાનો પ્રતિભાવ રજૂ કરે છે અને આ પ્રતિભાવની વળી પાછી એમના ઉપર અસરો પડતી હોય છે. તો આમ સામાજિક આંતરક્રિયા સમાજશાસ્ત્રમાં એક મહત્વનો સમાજશાસ્ત્રીય ખ્યાલ છે. આશા રાખું છું કે આજના આ વિડીયો લેક્ચરની ચર્ચા આપને ઉપયોગી બનશે. અસ્તુ.